અદાઓનો જાદુ ગુજરાતીઓના દિલ પર ચાલી ચૂક્યો છે અને ગુજરાતી ફિલ્મોમાં જેમણે ખૂબ જ સુંદર અને ખૂબસૂરતીથી પોતાનો અભિનય આપ્યો છે એવી સેલિબ્રિટી એક્ટ્રેસ મિસ કોમલ ઠક્કર ગુજરાતી ફિલ્મોમાં જેમણે પોતાની અદાઓથી જાદુ છવાઈ ગયો છે અને ધડકનોમાં આજે પણ ધડકી રહી છે એવી મિસ કોમલ ઠક્કર ધરતી વસદી એથે હર રુત હસદી હો खुदा के करिश्मों में अगर रात ना होती तो ख्वाबों में भी आपसे मुलाकात ना होती। ये दिल तो हर बात की वजह है, ये दिल न होता तो कोई और बात होती। जी हाँ मित्रों, આજના આ શુભ પ્રસંગે આજની આ શુભ રાત્રિએ આપણે સૌ મળ્યા છીએ તો આવેલા તમામ લોકોનું કોમલ ઠક્કરથી હાર્દિક સ્વાગત અને જય માતાજી। સાથે જ હું આભાર માનું છું સહજ સિટીનું, અહીંના આયોજકોનું, કરશનભાઈ પટેલ અને સ્પેશિયલી થેન્ક્સ રાજેશભાઈ પટેલ કે જેમણે મને અહીં આમંત્રિત કરી। આટલું સરસ પ્રોગ્રામ, આટલું મોટું આયોજન મેં આજ સુધી ઘણા બધા પ્રોગ્રામ કર્યા છે, આઈ થિંક લંડન, બોમ્બે, દિલ્હી, પણ આટલું મોટું આયોજન તો મેં હજી સુધી ક્યાંય નથી જોયું। તમે લોકો તો મને ટીવીમાં જોઈ શકો છો, પણ હું ટીવીની અંદરથી તમને નથી જોઈ શકતી અને સ્પેશિયલી તમારા દર્શન થયા એ બદલ રાજેશભાઈનું ખૂબ ખૂબ આભાર માનું છું। બહુ સારું બોલતે તો નથી આવડતું કે મોટી મોટી હિરોઈન જેવું, પણ નાની બે લાઈનો ચોક્કસ કહીશ તમારી માટે। इश्क मोहब्बत तो सभी करते हैं, गमे जुदाई से वो सभी डरते हैं। हम तो ना इश्क करते हैं ना मोहब्बत करते हैं, बस अपने दोस्तों की मुस्कुराहट पे मरते हैं। अगर हम ना होते तो गीत को गजल कौन कहता, इतना ही नहीं आपके चमकते चेहरे को चांद कौन कहता। ये तो शुक्र कीजिए दिल से की गई मोहब्बत का, वरना पत्थर की इमारत को ताजमहल कौन कहता। पगने सतावे एवी कोई पायल नथी, कविताओ लखवाथी कोई शायर नथी। आ तो दुनिया में रहीने हसे छे लोको, बाकी एवं दिल बताओ जे घायल नथी। ओहो, आटला बधा घायल दिल छे अमरेली में, तो तमारी माटे ज कहीं कह दूं कि दिवाली हम भी मनाते हैं, दिवाली तुम भी मनाते हो, फर्क तो सिर्फ इतना है कि तुम दिए जलाते हो और हम दिल जलाते हैं। चांद ने चांदनी का दीदार नहीं किया, हमारे दिल पे भी किसी ने एतबार नहीं किया। गौर से सुनिएगा, चांद ने चांदनी का दीदार नहीं किया, हमारे दिल पे भी किसी ने एतबार नहीं किया। हमें भी उससे हुई मोहब्बत
यारो हमें भी उससे हुई मोहब्बत जिन्होंने हमसे कभी प्यार ही नहीं किया। પ્રેમ વસ્તુ જ એવી છે કે દુનિયાની કોઈ કિંમત એને ખરીદી નથી सकती। એટલે તો કહેવાય છે કે અગર ખરીદ सकते उन्हें तो अपनी जान देकर भी खरीद लेते। अगर खरीद सकते उन्हें तो अपनी जान देकर भी खरीद लेते। मगर ए मेरे दोस्त, कुछ लोग कीमत से नहीं किस्मत से मिलते हैं। मजा ना आवे कहीं? हाँ, वंस मोर। કોણ કહે છે કે અમે રડતા હતા? આ તો આંસુઓથી આંખો ધોતા હતા। ઝેર પીને સમજાણું કે જીવન શોધતા હતા, પણ જ્યારે કફન ખેંચીને જોયું તો અમને નફરત કરનારાઓ પણ રડતા હતા। ये चांद भी बहुत अजीब चीज है यारो, ये चांद भी बहुत अजीब चीज है यारो। बचपन में मामू और जवानी में जानू नजर आता है। ले बोलो હવે આનું શું કરવાનું? પણ આ જાનુના ચક્કરમાં પડતા નહીં, કારણ કે જાનુ જો સાથે હોય તો આવે છે હોટેલના બિલ, જાનુ જો દૂર હોય તો આવે છે મોબાઈલના બિલ, અને જાનુ જો સમૂરીએ છોડીને જતી રહે તો આવે છે દારૂના બિલ। આ એક દરેક યુવાનની એક જ પ્રોબ્લેમ છે। નવરાત્રીઓમાં પણ ભક્તિમાં ભગવાન પાસે એ જ માંગતા હોય છે। કેવી રીતે માંગે હું સમજાવું છું કે ગમી તે મળતી નથી, જે મળી એ ફાવતી નથી, જે ફાવી એની જોડે મજા આવતી નથી, અને જેની જોડે મજા આવે એ કાયમ ટકતી નથી। ભાઈ હું નોકરીની વાત કરું છું, છોકરીની નથી કરતી। આ મોટાઓ તો મોટા યુવાનની વાત છે। હું હમણાં અહીંયા સ્ટેજ ઉપર આવી રહી હતી, એટલે બે જણા વાત કરતા હતા કે આ કોમલજીના વાળ કેટલા સુંદર છે, એટલે ઓલો બીજો કે ના ના કોમલજીના હોઠ કેટલા લાલ છે। પણ એમને એક ચેતવણી આપી દઉં कि ये जो हसीनों के बाल होते हैं ये तो लड़कों को फंसाने के जाल होते हैं। न जाने कितनों का खून पिया होगा इन्होंने, तभी तो हमारे होठ इतने लाल होते हैं। આ મોટાની તો ક્યાં વાત કરી, પણ ટેણિયા જોવો ને। હમણાં હું આમાં બેઠી હતી ગાડીમાં, એટલે બે ટેણિયા આવ્યા, એટલે બહુ સરસ રમતા હતા, એટલે મેં કીધું આ હોશિયાર છે અમરેલીના છોકરા, તો મને કે હોઈએ ને અમરેલીના છીએ। મેં કીધું અચ્છા બચ્ચું, હું એક સવાલ કરું છું, તું મને જવાબ આપ। એટલે મેં એને કીધું કે લોફર અને ઓફરમાં શો ફરક? એટલે મને કહે છે બસ દીદી આટલું સિમ્પલ સવાલ। એટલે મને કહે છે છોકરો છોકરીને આઈ લવ યુ કે એ લોફર કહેવાય, અને જો છોકરી છોકરાને આઈ લવ યુ કે એ ઓફર કહેવાય। મારી એક ફિલ્મ રિલીઝ થઈ હતી હૈયાના હેત જન્મો જન્મના, તો મને એમ થયું ચાલ હું પણ જોઈ આવું, રિલીઝ થઈ છે તો। ફિલ્મનો શો છૂટ્યો એટલે એક પત્ની એના પતિને કહે છે કે તમે જોયું હીરો હિરોઈને કેટલું પ્રેમ કરે છે, કેટલો દીવાનો છે એની પાછળ। એટલે એનો પતિ કહે છે કે હવે વેવલી થામાં, આ હીરો હિરોઈને પ્રેમ કરવાના લાખો રૂપિયા લે છે। તો એની પત્ની કહે છે કે હવે મારું મોઢું ના ખોલાવો, તમે પણ મારા બાપા પાસે લાખોનો દહેજ લીધો તો। પતિ પત્નીની તો વાતો હવે ચાલ્યા કરશે, લગ્ન પછી જ આવા જ હાલ થાય છે। તો પ્રોગ્રામને આગળ વધારીએ, પણ છેલ્લે છેલ્લે એટલું કહેતી જાઉં કે જવાની આવે છે મસ્તી લાગે છે, પરણ્યા પછી સસ્તી લાગે છે। 4-5 ટેણિયા આવે તો વસ્તી લાગે છે, પછી તો લવ લેટરે પસ્તી લાગે છે। ચલો હવે તમને રમતા જોઈશું, તમારી સાથે ઝૂમીશું, તો સ્ટાર્ટ કરીએ। થેન્ક યુ સો મચ।